નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ડુંગળી જેવા પાકમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરવો, ક્યારે કરવો. ખાસ આ વિડીયો મેં બનાવ્યો છે જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું વાવેતર કર્યું છે, ખાસ તે લોકો આ વિડીયો જોજો. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ડુંગળી જેવા પાકમાં આપણે કઈ દવાનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને ક્યારે ઉપયોગ કરવો જોઈએ. ડુંગળીનો પાક 20 થી 25 દિવસનો થાય ત્યારે આપણે તેમાં ડુંગળીના પાકમાં જોવા જઈએ તો મેઇન પ્રોબ્લેમ આપણે થ્રિપ્સનો જોવા મળે છે. થ્રિપ્સ માટે આપણે એબાટીન કરીને જે દવા આવે છે એબામેક્ટિન 1.9 જોવા મળે છે, જે ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે. આના આપણે ડોઝની વાત કરીએ તો 25 ml પ્રતિ પંપ, એટલે કે પર પંપ આપણે 25 ગ્રામ આ દવાનો આપણે ઉપયોગ કરીને છંટકાવ કરવાથી આપણા ડુંગળીના પાકમાં થ્રિપ્સના એટેક હોય અથવા ના હોય, જેથી કરીને આનો આપણે ઉપયોગ કરેલો હોય તો થ્રિપ્સ આવવા પણ નથી કરતી, અથવા તો હોય તો તે દૂર પણ થઈ જાય છે. અને બીજા નંબરની દવા છે આ મેક્સિમા, જે ડુંગળીના પાકને વધ પણ આપે છે અને સાથે સાથે ડુંગળીને પીળી પડવા નથી દેતી. આ બંને દવાના કોમ્બિનેશનથી આપણો ડુંગળીનો પાક સંપૂર્ણપણે સારો એવો રહે છે. જ્યારે આપણે મેક્સિમાના ડોઝની વાત કરીએ તો 15 લીટરના પંપમાં આપણે માત્ર ને માત્ર 15 ml નાખવાની હોય છે. 15 ml નાખીને આનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ. આ બંને દવાના ઉપયોગથી આપણો ડુંગળીનો પાક સારો એવો રહે છે. ખેડૂત મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારો આવા નવા ખેતીને લગતા વિડીયો બનાવવાના હોય છે જે તમારા સુધી જલ્દી પહોંચી શકે. આભાર.